હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં ઉઠીને આપણે ફ્રેશ થઈને જવાનું હતું બહાર નીકળીને તો તડકો આવ્યો. તમે લ્યો હાશ, કેટલા વર્ષ પછી આપણે તડકાને જોયું એવું લાગતું હતું. પછી ગાડીમાંથી આપણે છે ને બેસીને વયા ગયા બહાર જવા માટે. બારી ક્યાં જતા હતા એ તો મને નહોતી ખબર, કેમ કે આપણને કોઈક લઈ જતું હતું એટલે આપણે વયા ગયા. બીજું તો હું આમાં હોય, કેમ કે હું તો અહીંયા પહેલી વાર આવી હતી. પહેલી વાર ને એમ તો ઘણી વાર આવી ગઈ હું, પણ આ જગ્યાએ પહેલી વાર આવી હતી. આ છે ને જૂનાગઢની એક જગ્યા છે ને, એક ડેમ હતો. ત્યાં જો કેટલી બધી માછલીઓ હતી. લી હે ને આપણે આ બધી માછલી જોઈને એન્જોય કરી લીધું. અને ત્યાંથી પછી જતા હતા ને તો જો અહીંયા હે ને મંકી બેઠો હતો. એ એનું હે ને જમવાનું જમતો હતો. એમ કે જમવાનો ટાઈમ થઈ ગયો તો એને ભૂખ લાગી જાય, પણ મને ભૂખ લાગી ગઈ. પછી જો અહીંયા વનભોજન જેવું કંઈક કરવાનું હતું ને, વનભોજન જેવું આપણે કંઈક કરી લીધું ને ખાઈ લીધું થોડું ઘણું. પછી જો આપણે એને જવાનું હતું ભવનાથ. પણ ભવનાથ જતા પહેલાં છે ને મને આવો નજારો જોવા મળી ગયો. એ નજારો તો ભૂલે ચૂકે જ કોઈક માણસને જોવા મળે ચોમાસામાં, બાકી કાંઈ રોજ આવો નજારો ન જોવા મળે. પછી જો આપણે ભવનાથ મંદિર વયા ગયા અને આપણે કરી લીધા દર્શન. તમારા વતી મેં બધાના દર્શન તો કરી લીધા હો. પછી આપણે એને દામોકુડે વયા ગયા. ત્યાં જેવા ગયા ને ત્યાં આપણને એને વરસાદ આંબી પહોંચ્યો. મેં કીધું બહુ ઝાઝો ટાઈમ રહેવાય નહીં, આપણે દર્શન કરીને વયા જાય, નકર આ વરસાદમાં આપણે ખોટા પડશે ને તો આપણે માંદા પડશે. પછી જો આપણે એને સક્કરબાગમાં આપણે ટિકિટ લઈ લીધી અને વયા ગયા હે ને ત્યાં પ્રાણીઓને જોવા માટે. એટલે ત્યાં જ શરૂઆતમાં આવા હે ને કંઈક બર્ડ્સ બેઠા હતા. એટલે આમાં આપણને કાંઈ મજા ન હોય. પછી આપણને હે ને જોવો તો સિંહ, એટલે સિંહ જોવા વયા ગયા. પણ સિંહ અહીંયા બિચારો અને માયુસ હતો, કેમ કે એની સિંહણ નહોતી મળતી. એટલે એ ગોતતો હતો કે મારી સિંહણ ક્યાં આવી છે. અને મેં કીધું ભાઈ અહીંયા અમારે હે ને કોઈને સિંહણ નથી જડતી, તને હું જડવાની. એટલે પછી મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં, રિક્ષામાં આવે તારું એકલું જીવન તું જીવ. જો અહીંયા ટાઈગર બેઠો હતો. હાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખી. મળશું ક્યારે બીજા વ્લોગ સાથે. બધા લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ફોલો કરો. બાય.